સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. એને લઈને ગરમાયેલા રાજકારણની બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને પક્ષો તૈયાર થઈ રહ્યા છે. રાજકીય પક્ષો પોતપોતાની રીતે જીતના દાવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાની જીતના દાવા કરે છે, કોંગ્રેસ પોતાની જીતના દાવા કરે છે અને આમ આદમી પાર્ટી પણ પોતાની જીતના દાવા કરે છે. અને એની સાથે સાથે બાપુનો પણ પક્ષ આમાં જોડાયો છે. એટલે આ ત્રિપાંખીઓ નહીં પણ ચતુષ્કોણીય જંગ હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસની આમને સામને ટક્કર, આમ આદમી પાર્ટી અને બાપુનો પક્ષ, આ બધા જ શું કરે છે એ લોકો કયાસ લગાવવામાં હજી તો શરૂ જ થયું હતું. પણ એ બધા વચ્ચે એક એવા સમાચાર આવ્યા કે કેટલીક પાર્ટીઓ છે જે અહીંયા ગઠબંધન કરી શકે છે. બીજા રાજ્યોમાં આમને સામને છે, એ ગુજરાતમાં સામસામે નહીં, એક સાથે ચૂંટણી લડી શકે છે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે. રાજ્યમાં 7 વર્ષ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જૂનાગઢ મનપા અને 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી તો 2 પાલિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે અને સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. મુરતિયાઓ જોઈને મેદાનમાં હશે, પરંતુ આ ચૂંટણીમાં સમીકરણો કેવા બને છે તેના પર સૌ કોઈની નજર છે. શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરશે ગઠબંધન? કોંગ્રેસ 2027 પહેલાનો આ સેમીફાઇનલ જેવો જંગ પોતાના અસ્તિત્વની સાથે બનાસકાંઠામાં લોકસભા બેઠકની જીત બાદ લડવા માંગે છે. પોતાનો ગ્રામ્ય ક્ષેત્રે જનાધાર હોવાની આશા સાથે અહીં મતોના ભાગલા નથી પાડવા દેવા માંગતી અને એટલે જ દિલ્હીમાં જેને ભરીને ગાળો ભાંડી રહી છે, એ જ આમ આદમી પાર્ટીને અહીંયા સાથે લઈને ચાલવાની વાતો થઈ રહી છે. આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે. ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે. એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે. રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે. અનંત પટેલની આ વાત એ મતોના વિભાજન પહેલા પાળ બાંધવાની કોશિશ છે. કારણ કે જ્યાં વિધાનસભામાં આપના ઉમેદવારો બીજા નંબરે રહ્યા અથવા જીત્યા છે, એ તમામ વિસ્તારોમાં એ જનાધારની જરૂર છે. અને જો બંને સામસામે ચૂંટણી લડે તો મતોનું વિભાજન નક્કી છે અને એનો ફાયદો ભાજપને થઈ શકે છે. જે રીતે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા મને મીડિયા દ્વારા માહિતી મળી, નિવેદન કર્યા છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને સાથે લડે તો ભાજપને હરાવી શકાય એમ છે, તો બહુ સ્પષ્ટ રીતે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું, ગુજરાતની જનતાના ભલા માટે જે પણ કરવું પડે તે અમે કરવા તૈયાર છીએ. આમાં ભાજપને હરાવી શકાતું હોય તો આમ આદમી પાર્ટીને એનો એક કાર્યકર્તા અમે રેડી છીએ. અહીંયા આમ આદમી પાર્ટી માટે પણ કોંગ્રેસનો સાથ જરૂરી હોય તે દેખાઈ રહ્યું છે. કારણ કે 2018માં થયેલી છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વર્તમાન 66 બેઠકો પૈકી 42 બેઠકો ભાજપ જીતી શક્યું હતું અને બાકીની 20થી વધુ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થયો હતો. હવે હાર જીતના ગણિત મંડાઈ રહ્યા છે. મુરતિયાઓની સાથે અપક્ષ ઉમેદવાર પણ દાવ રમતા હોય છે. સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક રાજકારણ અને પક્ષોની સેંધમારી વચ્ચે આ જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપમાં પણ એકબીજાની સામે પડેલ નેતાઓ ખેલ બગાડે તેવી ભીતિ હાઈકમાન્ડને સેવાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ટાંટિયા ખેંચનો ખેલ જોરદાર રીતે ચાલી રહ્યો છે અને આ ચૂંટણીમાં કાચું ન કપાય તેના માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જો કે આપ કોંગ્રેસની નવી દોસ્તી અને નવી ઇનિંગવાળી આ રમતને લઈને ભાજપ મજા લઈ રહ્યું છે. નાગરિકો કંટાળી ગયા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ એમની માટે મોટી આશા છે. કોંગ્રેસ ઉપર મીટ માંડીને લોકો બેઠા છે અને એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની આકાંક્ષા ઉપર ખરી ઉતરે અને લોકોને ન્યાય આપે તે પ્રકારની નગરમાં વ્યવસ્થા આપે તે માટે કોંગ્રેસ પક્ષ એ દિશામાં આગળ વધી રહ્યું છે. વિઘટનકારી તત્વો છે, જે લોકોની દિશા નથી, જે લોકોની કોઈ નીતિ નથી, જે લોકોની પાસે કોઈ પ્રજા વિકાસના કામોના મુદ્દા નથી, આવા પક્ષો એક થાય કે જુદા થઈને લડે એનાથી પ્રજાને કે ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. બીજી વાત એ છે કે જે વ્યક્તિઓ ચર્ચા કરી રહ્યા છે એ ભલે ધારાસભ્યશ્રી હોય કે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ હોય, એ લોકો પાસે કોઈ સત્તા જ નથી કે ભેગા થઈને લડવું કે જુદા લડવું. નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોને કબજે કરવાનો આ જંગ શરૂ થઈ ચૂક્યો છે. અહીં મોટા નેતાઓની શાખનો સવાલ નથી, અહીં સવાલ સ્થાનિક સમસ્યાઓનો છે, સવાલ આબરૂ બચાવવાનો છે. 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની સાથે જૂનાગઢના જંગમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી પણ થવાની છે. એનાથી કોને ફાયદો થાય છે તે તો સમય આવ્યે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.